શરીર ઘરડું થાય, મન ઘરડું નથી થતું. આપણે કેટલા વર્ષના છીએ, આપણી ઉંમર કેવડી છે એ અગત્યનું નથી. આપણે કેવું જીવીએ છીએ એ ખૂબ અગત્યનું છે. આ જીવન એટલે મોજથી જીવવાનું છે. માણસ જન્મે ત્યારે પોતે રડે છે અને મૃત્યુ પામે ત્યારે બીજા રડે છે. આ બે વ્યક્તિના રડવા વચ્ચેનું આપણું આ જીવન છે. ચાલો ને જીવનને બરાબર જીવી લઈએ, મોજથી જીવીએ. આજે બધું છે પણ મોજ નથી. આ મોજ લાવવા માટે, આનંદથી રહેતા શીખવા માટે, નવું જાણવા માટે એવો પણ આજના આ કાર્યક્રમનો હેતુ છે. ખરેખર એક ભગીરથ કાર્ય કહેવાય એવું કાર્ય એટલે હરિકૃષ્ણ પરિવાર તરફથી આ હરિદ્વાર ઋષિકેશ રુદ્ર અભિષેક શ્રવણ સંસ્કાર યાત્રા 2024નું આયોજન. આયોજનમાં પધારેલા સૌ વડીલો, માતાઓ, આપને હું વંદન કરું છું. આપના દીકરાઓ, આપણા જમાઈઓ, દીકરીઓ, વહુઓ, એમને હું અભિનંદન આપું છું. આજે આવું સરસ મજાનું આયોજન કર્યું, એમના માટે શબ્દો કહેતા આપણે થાકતા નથી. એવા હરિકૃષ્ણ પરિવાર, ધોળકિયા ફાઉન્ડેશન, ધોળકિયા પરિવારના વડીલ મુરબ્બી એવા આદરણીય માન્ય શ્રી ધનજી દાદા, ફૂલીબા, આખો પરિવાર 3 પેઢી આપણે જોઈએ છીએ. એ રસબોળ છે આ સંસ્કારમાં, આ સરસ મજાની લાગણીમાં, એક સરસ મજાના ધબકતું જીવન જીવવામાં. આના કારણમાં જો કોઈ વડલો હોય તો આદરણીય ધનજી દાદા છે. તમે અખંડ એની માળા ફરતી તમે જોઈ છે. આ તાકાત કોઈ સામાન્ય હોતી નથી. એવા ધનજી દાદા અને ફૂલીબાને ફરી હું પ્રણામ કરું છું. આજના પ્રસંગે વડીલ એવા માન્ય શ્રી હિંમતભાઈ, મંજુલાબેન, માન્ય શ્રી તુલસીભાઈ, રાધાબેન આપણને ખૂબ આનંદ કરાવે છે. એવા માન્ય શ્રી વલ્લભભાઈ, રમાબેન, આજે પિન્ટુભાઈ પણ આવ્યા છે, આશુબેન, આજે રાહુલભાઈ, વલ્લભભાઈ શોભા વધારવા આવ્યા. એવા રાહુલભાઈ અને શોભાબેન, આજે મગનભાઈ અહીંયા ઉપસ્થિત છે, મનીષાબેન અને મગનભાઈ. અહીંયા કેટલા બધા મહાનુભાવો છે. ગઈકાલે સન્માન કર્યું હતું એવા નરેશભાઈના પિતા મનસુખભાઈ, માતા લીલાબેન. અહીંયા વેવાય વેલા પણ ખૂબ મોટી સંખ્યામાં છે. માલવિયા પરિવાર, પાલડિયા પરિવાર. અહીંયા ઉપસ્થિત માનસી જે બી વોરા સાહેબ, એક કલેક્ટર કક્ષાએ પહોંચ્યા પછી માણસ કેટલો સરળ હોય એ એનું શ્રેષ્ઠ વ્યક્તિત્વ જો કોઈ હોય તેવા ઓરા સાહેબ, સુનિતાબેન, નરેશભાઈ મૈયાણી અને નટુભાઈ ભાટુ અહીંયા ઉપસ્થિત છે. નટુભાઈ, તમારામાં, મારામાં અને નરેશભાઈ મૈયાણીમાં એક સામ્યતા છે. ત્રણેયના ઘેરે જયશ્રી પત્ની તરીકે છે. એવી ત્રણેય જયશ્રીઓ અહીંયા ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત મહાનુભાવ. આમ તો પિન્ટુભાઈની સાથે આખી મુંબઈથી એડમિન ટીમ, નિલેશભાઈ સહિત પધારેલી સર્વે ટીમ, અહીંયા ઉપસ્થિત સર્વે ભાઈઓ, માતાઓ, ખાસ કરીને વિશેષ રાધાકૃષ્ણ કપલ જે આવ્યા છે તે તમામને હું ફરીથી જય સ્વામિનારાયણ. મેં શરૂઆતમાં કીધું એમ આપણી પાસે બધું છે પણ મોજ નથી.
બસ આ દિશાની વાતો કરવી છે. આમ તો સંજયભાઈ રાવલ, ગઈકાલે ભાવિનભાઈ શાહ, ગઈકાલનો રાત્રે ડાયરો હતો ગુણવંતભાઈ સુડાસમા, એણે એટલી બધી ટકોર, એટલું બધું સરસ મજાની તમને એક એક વાત જીવનમાં કેમ જીવાય એવું ઘણું બધું કીધું છે. પણ આજે જે મારે નરેશભાઈને વાત થઈ એવો વિષય, બસ હસતા રહો, ગમતા રહો, મોજથી રહો, બસ એ દિશાની માત્ર વાતો કરવાનો નમ્ર પ્રયાસ કરવો છે, વિચાર ગોષ્ઠી કરવાનો નમ્ર પ્રયાસ કરવો છે. વિશેષ કાંઈ વાત નથી કરવી. મૂળ વાત ત્યાં છે કે આપણે કેવું જીવીએ છીએ, તમારા પરિવારમાં કેટલા સભ્યો છે, તમારે કેટલા દીકરાઓ છે એ અગત્યનું નથી, લાગણીથી કેટલા રહીએ છીએ એ અગત્યનું છે. એ લાગણીથી જીવવા માટે, સમજણથી જીવવા માટે નવા બધા વિચારો અહીંયા તમને અપાણા છે. એ દિશાની જ આપણે વાત કરવી છે. પણ અહીંયા જે આખી આ યાત્રાનું નામ જે આપવામાં આવ્યું છે, શ્રવણ સંસ્કાર યાત્રા. અહીંયા શ્રવણ ભાઈઓ બધા કામ કરી રહ્યા છે, એને તો અભિનંદન. પણ આ શ્રવણ શબ્દ વિષ્ણુભાઈ, આ હરિકૃષ્ણ પરિવાર આ વડીલોની યાત્રા કરે છે, એમાં શ્રવણનો આખી ટીમને ભાવ છે, આખી કંપનીને ભાવ છે. એ શ્રવણ સંસ્કાર યાત્રા છે. એક શ્રવણે એના મા બાપને યાત્રા કરીને એક આખો ટ્રેડમાર્ક બની ગયો કે શ્રવણ જેવા દીકરા હોવા જોઈએ. બસ આખું હરિકૃષ્ણ પરિવાર હજારો વડીલોના શ્રવણ ભાવથી યાત્રા કરાવે છે, એટલે શ્રવણ સંસ્કાર યાત્રા નામ આપવામાં આવ્યું છે. અહીંયા જો આ ગંગા સ્નાન, ગંગા દર્શન, ગંગાની આરતીનું બહુ મોટું પુણ્ય આપણને બધાને મળવાનું હોય તો મને એવું લાગે છે કે આપણા કરતાંય વધુ પુણ્ય આ શ્રવણ ભાઈઓ અને બહેનોને મળશે. એમને જોરદાર તાળીઓથી વધાવી, એ ભાવથી કામ કરે છે. અહીંયા એક એક વાત કે એક એક પ્રસંગ આપણને ગમે, વડીલોની વંદના થઈ. પણ હિંમતભાઈ, સૌથી વધુ મને ગમ્યું હોય તો રસોડામાં કામ કરતા વ્યક્તિનું અહીંયા સન્માન તુલસીભાઈ થયું. એના માટે નરેશભાઈ, ટીમ અને હરિકૃષ્ણ પરિવારને ફરી ફરી જોરદાર તાળીથી હું અભિનંદન આપું છું. પણ સન્માન થયું એ તો ગમ્યું, પણ માર્કિંગ કર્યું એ રસોડામાં કામ કરતી પેલી દીકરીઓ અને રસોડામાં કામ કરતા સ્વયંસેવક ભાઈઓ એ આખી લાયનને સરળ સ્પર્શ કરતા હતા, બધાને જય શ્રી કૃષ્ણ કરતા હતા. આવું મેં દુનિયામાં ક્યાંય નથી જોયું કે રસોડામાં કામ કરનાર વ્યક્તિમાં આવા સંસ્કાર હોય, રસોડામાં કામ કરતી વ્યક્તિને આવી લાગણી હોય. અને અહીંયા પિન્ટુભાઈ બોલવા જાય કે રાજુભાઈ બોલવા જાય કે હિંમતભાઈ બોલવા જાય તોય દાદાને પગે લાગે અને પાછા વળે તોય દાદાને પગે લાગે. આને લાગણીનું વાવેતર કહેવાય. આમાંથી શીખીને જવાનું છે. આમાંથી જો શીખ્યા હોય ને તો ગામ જઈને, ઘેરે જઈને વડીલોને પગે લાગવાનું કરો ને નાના હોય ને એને ભેટવાનું કરો. એ લાગણી તમને ઉર્જા આપશે, તમને જીવવા માટેનો ઉત્સાહ આપશે. એની બહુ મોટી તાકાત હોય છે. એક વસ્તુ યાદ રાખજો, ક્યારેય કોઈને પગે લાગીએ ને કે કોઈ આપણને લાગે, આપણે પગે લાગીએ ત્યારે જેને લાગીએ એને કદાચ ફરક પડે કે ન પડે, પણ પગે લાગનાર વ્યક્તિમાં એક ઉર્જા આવતી હોય છે, એક બહુ મોટી તાકાત આવતી હોય છે. એટલે પગે લાગવાનો હંમેશા ફાયદો થતો હોય છે. આ મને બહુ સરસ ગમ્યું, એટલે પહેલાં વાત કરી. આપણે વાત કરીએ, ચાલો ને બધાય લગભગ 60ને ક્રોસ કરી રહ્યા છીએ, તો આપણે પહેલી જ વાત કરીએ મારે મૂળ મુદ્દા પર આવતા પહેલાં કે ઘરડા થવું એટલે શું. મેં પહેલી વાત કરી હતી કે માણસ શરીરથી ઘરડો થાય છે, મનથી ઘરડો થતો જ નથી. મન તો એવું ને એવું હોય છે, આપણે એને મારીએ છીએ, ઈચ્છાઓને દબાવીએ છીએ. તો ઘરડા થવું એટલે શું?
આજે મારે તમને ઘરડા થવાનું એક માપ આપવું છે, એક ટેસ્ટ આપવો છે કે આપણે ઘરડા થયા છીએ કે નહીં, એ બધાએ નક્કી કરવાનું છે. ઘરડા થવાની એક પહેલો ટેસ્ટ છે. આપણે ચા પીવી હોય ત્યારે નહીં, આપણે જ્યારે ચા પીવાની ઈચ્છા થાય ત્યારે નહીં, પણ બનાવવાવાળાની અનુકૂળતાએ ઘેરે ચા મળે ને તો સમજવું કે આપણે ઘરડા થયા છીએ. આપણે ઘરડા થવાનું આ માપદંડ છે. તમે સુરતથી અહીંયા ટ્રેનમાં આવ્યા, ટ્રેનમાં રેલવેમાં આપણને ખબર છે કે એક રાજધાની એક્સપ્રેસ ગાડી હોય, એક લોકલ ગાડી હોય, અને જ્યારે એક્સપ્રેસ આવવાની હોય ને તો લોકલ ગાડીને સાઈડ ઉપર કરી દે, એક રાજધાનીને પહેલાં જવા દો. તમે ઘેરે જ્યારે લોકલ ગાડી થઈ જાઓ ને ત્યારે સમજવાનું કે આપણે હવે ઘરડા થયા છીએ. થોડી વાર બેઠા રહો, કામે જવાવાળાને આપણે જવા દઈએ, સ્કૂલે જવાવાળાને નાવા દઈએ, આપણે બેઠા બેઠા રાહ જોતા હોય, આપણે સ્ટેશને પેલી લોકલ ગાડી ઘોડે ઘરમાં થઈ જઈએ ને ત્યારે સમજવું કે આપણે ઘરડા થયા છીએ. અરે જ્યારે આપણે કંઈક કહેવાનું મન થાય, ક્યારેક માગવાનું મન થાય, ક્યારેક ધખવાનું મન થાય, કંઈક બોલી દેવાનું મન થાય અને આપણે બોલવાનું દબાવી દઈએ ને ત્યારે સમજવું કે આપણે હવે ઘરડા થયા છે. અરે લાઇટનો પંખો ચાલુ રહી ગયો એને બંધ કરવાનું આપણે કહી ન શકીએ ત્યારે સમજવાનું કે આપણે ઘરડા થયા છીએ. દીકરોને હોવ રાતે મોડા આવતા હોય, દરરોજ જમવા જતા હોય, પણ આપણે ના ન પાડી શકીએ કે ન જાતા, ત્યારે સમજવાનું કે ઘરમાં આપણે ઘરડા થઈ ગયા છીએ. ઘરડા થવાનું એક બીજું તમને ઉદાહરણ આપું કે ગામમાં નીકળીએ અને કોઈ ગામના મળી જાય, કોઈ સંબંધી મળી જાય અને ઘેરે ચા પીવા આવો એવું આપણે કહી ન શકીએ ને ત્યારે સમજવું કે આપણે ઘરડા થયા છીએ. આ જાતને અહેસાસ થાય કે હવે હું ઘરડો થયો છું, હવે હું ઘરડી થઈ છું. અરે જે પરિવારને તમે મોટો કર્યો છે એના મૂળમાં તમે છો, એ જે પરિવારના કેન્દ્રમાં તમે છો, વેવા વેલાને આવો આવો કરતા હતા ને આખો ઘર ભરી દેતા હતા ઉત્સાહથી, એ ઘરના તમે ધણી છો અને એ ઘરમાં તમે ઓળખીતાને ચા પીવાય આવવાનું કહી ના શકો ત્યારે સમજવાનું કે આપણે ઘરડા થયા છીએ. આ ઘરડા થવાની વ્યાખ્યા છે. શરીર મોટું થયું, આપણે કંઈક સાઈડ ટ્રેક થયા, આ ઘરડા થયા. પણ હવે મારે મૂળ વાત એ આવી છે કે ઘરડા થઈએ એટલે શું થાય? આપણે ઉંમર વધી, ઘરડા થયા, નિવૃત્ત થયા, થોડાક સાઈડ ટ્રેક થયા, હવે આપણા પ્રશ્નો શરૂ થાય છે. ઘરડા થનારને રાજુભાઈ 5 પ્રશ્નો આવે પહેલા. બસ આ જિંદગી 5 પ્રશ્નોની આજુબાજુ સહન કરતા કરતા લોકો જતા હોય છે. પહેલો પ્રશ્ન ઘરડા થઈએ શરીર કે હવે તમે ઘરડા થયા છો એટલે પહેલો પ્રશ્ન આવે, શરીર સાથ ના આપે. પગ દુખે, ઘૂંટણ દુખે, કમર દુખે, બધું થાય. શરીરના પ્રશ્નો પહેલા શરૂ થાય છે. ગઈકાલે બહુ સરસ તમે ગરબા લેતા હતા ગંગાના કાંઠે, પણ ગરબા લઈને તમે પાછા વળતા હતા ને તો 50% બહેનો દાદર ચડી શકતા નહોતા. 4 પગે તમે દાદર ચડતા હતા, કોઈ હાથ પકડે ત્યારે હાથ પકડીને ઉપર આવતા હતા, ગરબા તો મોજથી લેતા હતા. તમારું આ ઘડપણ તમને શરૂ થયું છે. શરીર સાથ ના આપે. ઘરડા થઈએ એટલે શરીરની મુશ્કેલી શરૂ થાય. અરે ગમે એવી મુશ્કેલી હોય પણ મોજમાં રહેતા શીખવું પડે. આ શરીરનો પ્રશ્ન છે. કાલે વક્તાએ પણ કીધું હતું અને કદાચ સંજયભાઈ પણ કીધું, આ દુનિયામાં તમારું ખુદનું પોતાનું કંઈ હોય ને તો શરીર એક જ આપણું છે, યાદ રાખજો. એને સાચવો. આ અગત્યની સંપત્તિ છે. આ સંપત્તિને સાચવવાની જરૂર છે. આરોગ્યની કાળજી લેવાની જરૂર છે. તમને ખ્યાલ છે આ શરીર તો આપણને મળેલું એક મકાન છે, એમાં તમારો આત્મા રહે છે. આપણો આ શરીરને સાચવો.
જો શરીર જ નહીં હોય તો યાત્રા એ નહીં થાય, ભક્તિ પણ નહીં થાય, સારું જીવાશે પણ નહીં. જો જીવવું હોય માણસ તરીકે, સરસ જીવવું હોય તો આ શરીરને સાચવો. અહીંથી કંઈ લઈને જવાનું તમને હિંમતભાઈ કહેતા હતા ને, તો પહેલી મુઠ્ઠી વાળો કે હું મારા શરીરની કાળજી રહીશ. અરે કાલે જવું પડે તો ઉપર વ્યા જઈએ, પણ જેટલું જીવીએ ને એટલું સારું જીવીએ. એટલા માટે પણ શરીરની કાળજી બધાએ લેવાની જરૂર છે. अगर आपको ये वीडियो पसंद आया है तो चैनल को सब्सक्राइब करना ना भूलें और साथ में बेल आइकॉन भी, ताकि नए वीडियो की नोटिफिकेशन आपको तुरंत मिलती रहे. हमारे फेसबुक पेज को लाइक करें और इंस्टाग्राम पेज को फॉलो करें और सोशल मीडिया से जुड़े, ताकि आने वाले सभी प्रोग्राम की माहिती और बहुत कुछ आप तक पहुंचता रहे.